કપડવંજમાં ભારે વરસાદને લઈને થયેલી વિવિધ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ માટે કપડવંજ નગરપાલિકાનું તંત્ર પણ સજ્જ બન્યું છે। ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 143 mm વરસાદ નોંધાયો છે અને મોસમનો કુલ વરસાદ 850 mm જેટલો થયો છે। ત્યારે ભારે વરસાદ પડતા અને 6 ઇંચ વરસાદ પડતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું। આવા સંજોગોમાં કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર કૈલાસબેન પ્રજાપતિની સૂચનાથી ઇજનેર વિષ્ણુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવો થયો હોય ત્યાં પાણીનો નિકાલ ન થતો હોય તેવી નિકો સાફ કરવામાં આવી હતી। તેમજ ઝાડ ઝાંખરા કચરાને પણ દૂર કરી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। HM કોલોની સર્વે નંબર 256 વિસ્તારમાં પાણી ભરાતા નગરપાલિકા દ્વારા જેસીબી મશીન અને ટ્રેક્ટર અને મજૂરો સાથે રાખીને પાણીમાંથી અવરોધ દૂર કરી માટીના પાળા અને કચરો દૂર કરવામાં આવ્યો હતો। તેમજ મીરાપુરા તળાવ તરફ પાણી વાળવામાં આવ્યું હતું। જ્યારે નાની રત્નાકર માતા રોડ પર આવેલા રાયણ તળાવ ઓવરફ્લો થતાં તળાવના આઉટલેટ પર ઝાડી ઝાંખરા દૂર કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। બીજી બાજુ કપડવંજમાં આવેલા ફૂલબાઈ તળાવ ઓવરફ્લો થયું હતું। તળાવના આઉટલેટ પર ઝાડી ઝાંખરા કચરો દૂર કરી રેલવે ગરનાળાથી મહોર નદી તરફ પાણી વાળવામાં આવ્યું। આમ નગરપાલિકા તંત્રએ રજાઓનો દિવસ હોવા છતાં પણ પાણીના નિકાલની કાર્યવાહી સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવી હતી। છેલ્લા 24 કલાકમાં 6 ઇંચથી વધારે વરસાદ પડતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા। મોસમનો કુલ વરસાદ 850 mm જેટલો નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં 83 mm વરસાદ નોંધાયો છે। હજુ પણ રેડ એલર્ટ હોય અને વધુ વરસાદની શક્યતાને લઈ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે માણસોને કામ ન હોય તેવા લોકોએ બહાર ન નીકળવું જોઈએ।